માય ડિયર, એક મોટી મિસ્ટેક થઈ ગઈ છે. ઓકે, હા, હમણાં વેદનો મેસેજ આવ્યો કે સર ચાલુ કરો, એટલે પછી મને થયું કે કેમ ચાલુ કરો એવું કે છે. આજે હું જોઈ જ રહ્યો હતો કે ચાલુ કેમ નથી થતું, અને તમારું લાઈક પણ ન આવ્યું, એટલે હું એકલો એકલો બોલતો રહ્યો. હા, હું એકલો એકલો બોલતો રહ્યો કે કેમ આમ થઈ રહ્યું છે, સમજણ ના પડી મને. ઓહો હો હો, બેટા હું ક્યારનો છે મારા કમ્પ્યુટર સ્ક્રીન ઉપર તમને ભણાવતો જ હતો, ક્યારનો ભણાવી રહ્યો છું અને કેટલાય મેસેજીસ આપી રહ્યો છું, પરંતુ તમારો કોઈ રિપ્લાય ન આવ્યો. આ તો વેદનો મેસેજ જોયો કે સર ચાલુ કરો, મેં કીધું હું ભણાવી રહ્યો છું ને કેમ વેદ આવો મેસેજ કરે છે. ત્યારે પછી મેં મોબાઈલની અંદર ડીપમાં જ્યારે જોયું ત્યારે ખબર પડી કે હજી મેં શરૂ જ નથી કર્યું, હજી બેનર જ આવતું હતું. હો માય ડિયર, ચલો હવે કંઈ વાંધો નહીં, આપણે શરૂ કરી દઈએ. ચલો હવે અવાજ સરસ આવી રહ્યો છે, લાઈક મળી ગયું છે શિવનું, વેરી નાઇસ વેરી નાઇસ. કોમલબેન જોરદાર અહીંયા તો થઈ ગયું. આ તો કદાચ સારું છે, જો વેદ ના બોલ્યો હોય તો મારો અડધો ક્લાસ પતી ગયો હોત. નમસ્તે જય, નમસ્તે નમસ્તે. ચાલો ત્યારે આજે એક સરસ મજાનો હસવાનો મોકો મને મળી ગયો. આપણે ગઈકાલે વાત કરી હતી, શું તમે જાણો થી જ આપણે ચર્ચા મૂકી રાખી હતી, અને ત્યાંથી જ આપણે વાત કરવાના છીએ, અને કેટલાક ધાતુઓના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીશું. ઓકે, તો પહેલો આપણને એવો પ્રશ્ન થાય કે શું આપણે જાણીએ છીએ કે ઓરડાના તાપમાને ધાતુ પ્રવાહી હોઈ શકે? ધાતુઓ છરી કે ચપ્પા વડે કાપી શકાય? અને ધાતુઓ એ ઉષ્મા કે વિદ્યુતની મંદવાહક હોઈ શકે? ધાતુઓ ઉષ્માની ઉત્તમ વાહક કે વિદ્યુતની ઉત્તમ વાહક હોઈ શકે? આવા કેટલાક પ્રશ્નો થાય, અને આવા જે પ્રશ્નો છે પરીક્ષામાં પૂછાતા હોય છે. બેટા બીજી એક્ઝામ છે ને વાર છે, ચિંતા અત્યારે હાલથી ન કરો, હજી હમણાં જ પહેલી પતી છે. ઓકે, બીજી એક્ઝામ છે ને એ જાન્યુઆરી એન્ડમાં હોય અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હોય છે નોર્મલી. કદાચ એનું કેલેન્ડર પણ આપણી પાસે છે જ, હું હમણાં તમને કેલેન્ડર આપણા ગ્રુપમાં એવો છે તો શેર કરી દઈશ, ચિંતા ના કરશો અત્યારે હાલ. ઓકે, ચલો હવે આપણે એવી ધાતુનું ઉદાહરણ આપો, પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય પણ છે કે જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય. ચલો તમારી કમેન્ટની રાહ જોઉં છું, આપણે ચાલી ગયું છે, ગઈકાલે જ આપણે ચર્ચા કરી. ફટાફટ કમેન્ટ આપજો, ફટાફટ કમેન્ટ આપજો. ઓરડાના તાપમાને પ્રવાહી હોય એવી કઈ ધાતુ છે તમે જાણો છો? પ્રવાહી હોય, બેટા અહીંયા કોઈ કહી રહ્યું છે બેટા વિધિ તમે શું કહી રહ્યા છો? જવાબ તમારો ખોટો લાગે છે. તમે શું કહી રહ્યા છો? મારો પ્રશ્ન છે ઓરડાના તાપમાને પ્રવાહી કઈ ધાતુઓ છે? વેરી નાઇસ, વેદનો જવાબ આવી ગયો છે. ઓરડાના તાપમાને મર્ક્યુરી અથવા તો પારો છે એ પ્રવાહી છે. છરી કે ચપ્પા વડે આસાનીથી કઈ ધાતુને કાપી શકાય છે? છરી કે ચપ્પા વડે કઈ ધાતુને આસાનીથી કાપી શકાય છે? ફટાફટ આનો આન્સર આપજો. છરી કે ચપ્પા વડે કઈ ધાતુને આપણે કાપી શકીએ છીએ? હા બેટા, રાધે પટેલ, વેરી ગુડ વેરી ગુડ. સર પછીનો આન્સર, ઓહો પછીનો આન્સર, ઓકે હા, ઓકે. છરી કે ચપ્પા વડે વેદનો આન્સર છે, સાચો છે. સોડિયમ છરી કે ચપ્પા વડે કાપી શકાય, હમણાં વિધિ બેટાએ પણ આપણા આન્સર આપી દીધો હતો. પોટેશિયમ પણ આવી શકે, લિથિયમ પણ આવી શકે, વેરી ગુડ. ઓકે, સોડિયમ, પોટેશિયમ, લિથિયમ જેવી ધાતુઓ છે એ છરી કે ચપ્પા વડે આપણે કાપી શકીએ છીએ. કઈ ધાતુઓ ઉષ્માની સુવાહક એટલે કે ઉત્તમ વાહક છે? કઈ ધાતુઓ ઉષ્માની ઉત્તમ વાહક છે? તમારા આન્સર ફટાફટ આપજો, ફટાફટ તમારા આન્સર આપજો. ઉત્તમ વાહક, ઉષ્માની ઉત્તમ વાહક કઈ ધાતુ છે? વાહક, ઉષ્માનું વહન કરી શકે તેવી. હા, સોડિયમ, પોટેશિયમ, રાધે પટેલ, જય પટેલ, સાચા છો તમે. રાધે પટેલ, રોશની પ્રજાપતિ, ઓકે. રોયલ ગેમિંગ નો આન્સર આવ્યો છે કોપર. ઓકે, સિલ્વર અને કોપર છે ને વેદ બેટા, સિલ્વર અને કોપર છે, ઉત્તમ શબ્દ વાપર્યો છે. વાહક તો ઘણી બધી ધાતુઓ છે, પણ ઉત્તમ શબ્દ વાપર્યો છે. સિલ્વર અને કોપર છે ઉત્તમ વાહક છે. ઓકે, હા. કોઈ સિલિકોન કે પ્રેમ બેટા, સિલિકોન નહીં આવે. પ્રેમ વાઘેલા કહી રહ્યા છે સિલિકોન, સિલિકોન નહીં આવે. ઉષ્માની મંદવાહક કઈ ધાતુઓ છે? મંદવાહક, ઉષ્માની મંદવાહક, ચલો ફટાફટ. ઉષ્માની મંદવાહકની અંદર લેડ એટલે કે પીબી, મર્ક્યુરી એટલે એચજી પારો.
ઓકે, આ બે ધાતુઓ છે ને એ ઉષ્માની મંદવાહક છે. જય પટેલ તાંબુ કહી રહ્યા છે, એટલે કે કોપર એટલે કે તાંબુ, સિલ્વર એટલે ચાંદી. ઓકે, તમે આમ પણ લખી શકો અહીંયા, ચાંદી અને તાંબુ. ઓકે, હા, આ લેડ છે એને સીસુ પણ કહેવાય બેટા, સીસુ. અને આને આપણે પારો કહીએ છીએ. બેટા અહીંયા પાણીની વાત કરી રહ્યા છે શિવ ભૈયા. આ શું શેની ચર્ચા કરીએ છીએ આપણે બેટા? ધાતુઓ છે. પાણી ધાતુ છે. આપણે માત્ર વાહક અવાહકની વાત નથી કરતા. આપણે શેની વાત કરીએ છીએ? અહીંયા બધા પ્રશ્નો કેવા છે? શેના છે? ધાતુઓના છે. અને તો પણ હજી શિવ મેસેજ કરી જ રાખે છે, સર પાણી આવે, પાણી આવે. શિવનું પાણી છે ધાતુમાં સમાવેશ થતો લાગે છે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે પ્રશ્ન છે તમારા પાસે આ રહ્યો. પીબી એટલે પબજી, પણ આ પીબી નહીં હો, પી કેપિટલ બી સ્મોલ. મારો અવાજ ધીમો આવે છે? ધીમો અવાજ આવે છે બેટા? ધીમો અવાજનો કેટલાક મેસેજ કરી રહ્યા છે. મારો અવાજ ધીમો આવે છે? હા હા, બધાનું એવું કહેવું છે સર તમારો અવાજ તો ધીમો આવે છે. ઓકે, તો મારે અવાજનું સેટિંગ જોઈ લઉં. ચલો ફટાફટ, અવાજનું સેટિંગ તો પ્રોપર છે, અવાજનો કોઈ ઇશ્યુ છે જ નહીં. ઓકે, અવાજ, ઓકે, અવાજનો ઇશ્યુ છે નહીં. અહીંયા તો દેખાતો નથી, અહીંયા કોઈ ઇશ્યુ નથી, અવાજનો ઇશ્યુ નથી. ચાલો ત્યારે નજીકમાં માઇક્રોફોન લઈ લઉં, એકદમ નજીકમાં. ઓકે, હા, હવે કદાચ નહીં ઇશ્યુ બને. ચલો હવે આપણે એક સરસ મજાના ગુણધર્મો વિશે વાત કરીશું, અને ગુણધર્મ છે તણાવપણું અને ટીકાઉપણું. ટીપાઉપણું, ટીકાઉ નહીં પણ ટીપાઉપણું. ઓકે, તણાવપણું એટલે શું? આપણે ગઈકાલે થોડીક વાત કરી હતી. ધાતુને આપણે ટીપીને એના પાતળા પતરા બનાવી શકીએ, તો એ ગુણધર્મને આપણે ટીપાઉપણુંનો ગુણધર્મ કહીએ છીએ. ઓકે, અને તણાવપણું એટલે શું? કે ધાતુઓને પાતળા તારમાં ખેંચીને પાતળો તાર બનાવી શકીએ છીએ. એટલા માટે આપણે એને કહીશું, એ જે ગુણધર્મ છે એને આપણે કહીશું તણાવપણું. ટીપાઉપણું એટલે ધાતુને ટીપીને તેના પાતળા પતરા બનાવવાની ક્રિયાને ટીપાઉપણાનો ગુણધર્મ કહેવામાં આવે છે. તણાવપણું એટલે ધાતુને પાતળા તારમાં ખેંચીને પાતળા તારમાં ફેરવવાની જે ક્ષમતા છે એને આપણે તણાવપણું તરીકે ઓળખીએ છીએ. ઓકે, હા. બીજો એક સરસ મજાનો પ્રશ્ન આપણી પાસે છે. પ્રશ્ન કેવો છે બેટા? પ્રશ્ન આવો છે, મેગ્નેશિયમની પટ્ટી અને સલ્ફરના પાવડરને સળગાવતા, મેગ્નેશિયમની પટ્ટી અને સલ્ફરના પાવડરને સળગાવતા મળતી નીપજ કયો ગુણધર્મ ધરાવે છે? તેની લિટમસ પેપર ઉપર શું અસર થાય છે? ઓકે, તો ચલો મેગ્નેશિયમની પટ્ટી અને સલ્ફરના પાવડરને આપણે સળગાવતા મળતી નીપજ વિશે વાત કરીએ. તમને બધાને ખબર છે મેગ્નેશિયમની પટ્ટી, મેગ્નેશિયમ શું કહેવાય? મેગ્નેશિયમ અને સલ્ફર બંને તમે કદાચ જોયું જ હશે. સલ્ફર વિશે આપણે લાસ્ટ પિરિયડની અંદર પણ આપણે ચર્ચા કરી હતી. સલ્ફરના પાવડર વિશેની વાત થઈ હતી આપણે, કેવો પાવડર હોય, શું હોય તે. ઓકે, અને આપણી પાસે મેગ્નેશિયમની પટ્ટી પણ છે. મેગ્નેશિયમની પટ્ટી તમે બધાએ જોયેલી જ છે. મેગ્નેશિયમની પટ્ટી છે એને આપણે સળગાવીએ ત્યારે મેગ્નેશિયમનો ઓક્સાઇડ મળે છે, બરોબર? બિલકુલ. હા, તો ફરીથી બેટા મને મોકલી આપજે ને, ફરીથી મોકલી આપજે બેટા. મેગ્નેશિયમની પટ્ટી અને સલ્ફરના પાવડરને સળગાવતા મળતી નીપજ. તો મિત્રો તમને બધાને ખબર છે મેગ્નેશિયમની પટ્ટી, મેગ્નેશિયમ શું છે એનું આપણને બધાને ખ્યાલ છે કે મેગ્નેશિયમ એટલે એનું અણુસૂત્ર આપણે Mg લખીએ છીએ. સલ્ફર માટે આપણે S દર્શાવીએ છીએ. હવે મેગ્નેશિયમની પટ્ટી અને સલ્ફરના પાવડરને સળગાવીએ ત્યારે નીપજો એમાંથી અનુક્રમે આપણને મેગ્નેશિયમમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ મળશે અને સલ્ફરમાંથી સલ્ફર ડાયોક્સાઇડ મળશે. ઓકે, હવે મેગ્નેશિયમનો ઓક્સાઇડ છે એ બેઝિક ગુણધર્મ ધરાવે છે. કેમ બેઝિક ગુણધર્મ ધરાવે છે? આપણે બીજા નંબરના ચેપ્ટરમાં જોયું હતું કે ધાતુઓના જે ઓક્સાઇડ છે એને
પાણી સાથે એની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એ બેઝનો ગુણધર્મ ધરાવે છે, આલ્કલીનો ગુણધર્મ ધરાવે છે. ઓકે, એટલા એ બેઝિક ગુણધર્મ ધરાવે છે એટલે લાલ લિટમસ પેપરને એ કેવું બનાવશે? ભૂરું બનાવશે. ઓકે, અને સલ્ફરનો ઓક્સાઇડ એટલે સલ્ફર ડાયોક્સાઇડ એ એસિડિક ગુણધર્મ ધરાવે છે. આપણે જોયું હતું અધાતુઓના ઓક્સાઇડ, સલ્ફર કેવું છે? અધાતુ છે. ને આ અધાતુના ઓક્સાઇડને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે એ અધાતુનો ઓક્સાઇડ એસિડિક ગુણધર્મ ધરાવે છે. બીજા ચેપ્ટરમાં આવું શીખ્યા હતા આપણે. તો આમ એસિડિક ગુણધર્મ ધરાવતો હોવાથી એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવશે. ઓકે, ભૂરું અથવા તમે વાદળી પણ કહી શકો. ઓકે, ચલો હવે આપણે કેટલાક પદોને વ્યાખ્યાયિત કરીશું. વચ્ચે એક સરસ મજાના ધાતુઓના રાસાયણિક ગુણધર્મો છે. એ રાસાયણિક ગુણધર્મો હું તમને પછીથી લઈશ, કારણ કે જો અત્યારે રાસાયણિક ગુણધર્મો શરૂઆતના સ્ટેજમાં જ અત્યારે લઈ લઈશ તો કેટલાક લોકો છે એ અત્યારે હાલ બગાસા ખાવા લાગશે. એ એટલા માટે કે તમને રાસાયણિક પ્રક્રિયાઓ કેટલાક મિત્રોના આવે એટલે ગભરાઈ જાય છે. એટલે મેં જાણી જોઈને થોડુંક પાછળ પહેલાં રાસાયણિક ગુણધર્મો થોડા પછીથી લઉં છું. હા, શું કહે છે રોશની બેટા? એનટીએસસી હા શરૂ કરી દઈશું આપણે. પહેલાં છે ને આપણે રેગ્યુલર ક્લાસ એકદમ શરૂ થઈ જાય ને બિલકુલ તરત એનટીએસસી પણ શરૂ કરીશું. પણ એનટીએસસી માટે પહેલાં રેગ્યુલર ક્લાસની અંદર તમે પોલની અંદર તમારો જવાબ આપી દેજો, કારણ કે હવે હું પ્લાનિંગ કરી જ દઉં છું કે હવે કયા સમયે આપણે ક્લાસ નિયમિત લેવો. ઓકે, કારણ કે ઘણા બધા મિત્રોનું એવું ક્વેરી છે કે આ સમય અમને અનુકૂળતા નથી આવતી, કારણ કે રાત ઘણી પડી જાય છે, સવારની સ્કૂલ હોય, સવારે વહેલા જવાનું હોય છે, રાત્રે પછી વંચાતું નથી. આ બધા કેટલાક પ્રશ્નો છે. એટલે તમારો ઓપિનિયન લીધો કે તમે ઓપિનિયન આપશો એ પ્રમાણે થોડું પ્લાનિંગ વિચારીશું પછી આપણે, નહીંતર પછી અત્યારે હાલ 8:50 તો છીએ જ અત્યારે હાલ તો. ઓકે, એટલે અત્યારે હાલ હું શું કરું છું કે તમને રાસાયણિક પ્રક્રિયાઓવાળો જે પોર્શન છે ને ધાતુઓની એને આપણે પછીથી લઈશું. એટલે પછીથી જસ્ટ આના પછી તરત જ આવશે, કારણ કે એને અને આને કંઈ લેવા દેવા નથી. એટલા માટે મેં એક સરળ તમે સમજી શકો. તમને થોડું કન્ફ્યુઝિંગ લાગે છે મારી દ્રષ્ટિએ, પણ તમને હું સમજાવી શકીશ બહુ સારી રીતે. એટલે આપણે એવો ટોપિક પહેલાં લઈ લઈએ છીએ, પછી આપણે ટોપિકની ચર્ચા કરીશું. ઓકે, હા હા વેદ બેટા, મેં તારો જવાબ 2 થી 3 જગ્યાએ વાંચ્યો દીકરા. સાચી વાત છે, પણ બધા બાકીના દરેક મિત્રોની પણ આપણે થોડી ઓપિનિયન લઈ લઈએ. ચલો હવે કેટલાક પદોને આપણે વ્યાખ્યાયિત કરીએ. એમાં પહેલું પદ છે ખનિજ. ખનિજ કોને કહેવાય? તો જે તત્વો કે સંયોજનો એ પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળે એને આપણે ખનિજ કહીએ છીએ. ખનિજ એટલે હા બેટા રોશની બેટા, મેં કહ્યું તો ખરું એનટીએસસી આપણે શરૂ કરી દઈશું. પહેલાં એક વખત આ ક્લાસ શરૂ થઈ જાય ને એકદમ પાક્કા પાયે, ટાઈમ ચેન્જ ન થાય એવી રીતે પાક્કા પાયે આપણે કરી દઈએ ને પ્લાનિંગ, પછી આપણે એનટીએસસીના ક્લાસ શરૂ કરી દઈશું. કોઈ ચિંતા નહીં બેટા. હા, મેં પહેલાં કહ્યું છે તમને, હું ચોક્કસ કરી દઈશ કામ શરૂ. અત્યારે હાલ મારે એનું થોડું પીપીટી બનાવવાનું પણ કામ ચાલુ છે. ચલો, ખનિજ જે તત્વ સંયોજનો પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળે છે તેને આપણે ખનિજ કહીએ છીએ. ઓકે, પછી બીજું એક ટર્મિનોલોજી છે, એ છે કાચી ધાતુઓ. કાચી ધાતુઓ કોને કહેવાય? તો ખનિજની અંદર જો સારા પ્રમાણમાં નિશ્ચિત એટલે કે કોઈ ચોક્કસ ધાતુ હોય અને તે ધાતુનું આપણે સરળતાથી નિષ્કર્ષણ કરી શકીએ. નિષ્કર્ષણ કરવું મતલબ એ જે કંઈ આપણી પાસે ખનિજ છે એમાંથી એ ધાતુને આપણે મેળવી શકીએ, અલગ કરી શકીએ. તો એવી ખનિજને આપણે કાચી ધાતુ તરીકે ઓળખીએ છીએ. કાચી ધાતુ એક પ્રકારની ખનિજ જ છે, પણ ખનિજની અંદર કુદરતમાંથી તો તમે જે કંઈ કાઢશો બહાર તેની અંદર એકલી એક ધાતુ હશે એવું નહીં હોય, બીજું બધું પણ હશે. તો આમ ખનિજમાં જો કોઈ ચોક્કસ એટલે કે નિશ્ચિત ધાતુનું સારું એવું પ્રમાણ હોય અને એ ધાતુને આપણે સરળતાથી જો નિષ્કર્ષણ એટલે કે અંદરથી અલગ કરી શકતા હોઈએ તો એવી ખનિજને આપણે કાચી ધાતુ તરીકે, અયસ્ક તરીકે, ઇંગ્લિશમાં એને ઓર કહેવાય, ઓર તરીકે ઓળખીએ છીએ. ઓકે, પછીનો શબ્દ છે ગેંગ. આવી ગઈ ગેંગ, હમણાં તરત જ આવી જશે, બધી જ ઘુમાસણની ગેંગ આખી આવી જશે. ઓકે, પૃથ્વીના પોપડામાંથી કાચી ધાતુમાં કોઈ ધાતુ તત્વ છે એ એકલું હોતું નથી, પરંતુ એમાં વધુ માત્રામાં, સાંભળજો, વધુ માત્રામાં રેતી અને બીજા કેટલાક અનિચ્છનીય પદાર્થો કેવા અશુદ્ધિ સ્વરૂપે હોય છે.
આવી અશુદ્ધિઓને ગેંગ કહેવાય. હવે તમે સમજો, પૃથ્વીના પોપડામાંથી આપણે જે કંઈ બહાર કાઢીએ એમાં ખનિજ હોય, એને આપણે ખનિજ કહીએ. એને ખનિજ હોય એવું નહીં, એને આપણે ખનિજ હોય એવું નહીં, પણ ખનિજ કહીએ છીએ. પૃથ્વીના પોપડામાંથી જે કંઈ કુદરતી રીતે બહાર કાઢીએ છીએ એટલે આપણે એને ગેંગ ખનિજ કહીએ છીએ. હવે એ ખનિજમાં શું હોય? આ ખનિજ છે, એમાં બે વસ્તુઓ હોય, એક કાચી ધાતુ અને ગેંગ. કાચી ધાતુ એટલે શું? તો ખનિજમાં કોઈ ચોક્કસ ધાતુ શબ્દ અહીંયા નિશ્ચિત ધાતુ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે કોઈ એક, ધારો કે એવું નહીં માનવાનું ખનિજની અંદર કે ધારો કે લોખંડની ખનિજ છે તો એમાં લોખંડ જ હોય. બહુ જ અતિ અલ્પ પ્રમાણમાં બીજી કોઈ ધાતુઓ પણ હોઈ શકે હોય, પરંતુ સારા એવા પ્રમાણમાં કોઈ નિશ્ચિત ધાતુ હોય અને એ પાછું ધાતુને આપણે સરળતાથી નિષ્કર્ષ કરી શકતા હોઈએ તો આપણે એને ખનિજ તરીકે, એવી ખનિજને આપણે કાચી ધાતુ તરીકે ઓળખીએ છીએ. ગેંગ પણ ખનિજ કહેવાશે, કાચી ધાતુ પણ ખનિજ કહેવાશે. ગેંગ એટલે શું? તો કાચી ધાતુની સાથે સાથે વધુ માત્રામાં અંદર જે માટી, રેતી, અનિષ્ણીય પદાર્થો જે અશુદ્ધિ સ્વરૂપે હોય તો એને આપણે ગેંગ તરીકે ઓળખીએ છીએ. ઓકે, 3 સમજાઈ ગયું હશે. આ એક માર્કમાં પૂછાયેલું છે એટલા માટે આની થોડી મેં ચર્ચા કરી. સમજાઈ ગયું હોય તો એક સરસ મજાનો થંબ આપી દેજો, મને પણ ખ્યાલ આવે કે લાઈવ ચાલુ છે આપણો ક્લાસ. કારણ કે અહીંયા અત્યારે હાલ કેટલાક લોકો ઇન્ટરનલ ગુપચુપ કરી રહ્યા છે. ઓકે, રીતુ, અંજલિ, પ્રશાબા બધા ઇન્ટરનલ વાતો કરી રહ્યા છે, એટલે મારે પૂછવું જ પડે. તમને સમજાયું હોય તો એક થંબ આપી દેજો, નહીતર ફરી પાછું જોવું પડશે. તમારે નથી આવું કંઈ વાંધો નહીં, આજ કામ આવે છે. ઓકે, હા, આમને સમજાઈ ગયું છે. વેરી નાઇસ. અરે વાહ, રાજેશ મોદી એટલે હું પાછું ભૂલી ગયો. રાજેશ મોદી એટલે કોણ? ઓહો, ઘણા દિવસે તમે દેખાયા. વેરી નાઇસ ટુ સી યુ. ઓકે, ચલો. મજા નથી આવતી હો? કેમ બેટા? ચેપ્ટર મજા નથી આવતી. ગેંગ એટલે શું? ચલો, ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો પ્રકાર શેના પર રહેલો છે? ગેંગ એટલે શું? ઓહો, ડાઉન થંબ આવી ગયો. પ્રશાબાની વાત કરી કે તમે બીજી વાતો કરો છો એટલે એમને ન ગમ્યું. તમારા માટે જ કહીએ છીએ ને. ઓહો, રાજેશ મોદી એટલે ધૈર્ય મોદી. યસ, હા, ઘણા દિવસે તમે આ એકાઉન્ટથી ચાલુ કર્યું ને કામ, એટલે બેટા. ચાલો, આ કઈ વાંધો નહીં દીકરા. પ્રશાબા રાજપૂત, ઓકે, કોઈ ઇશ્યુ નહીં દીકરા. ગેંગ એટલે શું? ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે? કાચી ધાતુમાં તત્વ કોઈ એકલું હોતું નથી, આપણે હમણાં જ જોયું, પણ એમાં વધુ માત્રામાં માટી કે રેતી હોય. હવે કોઈનો પ્રશ્ન, માટી ને રેતીમાં વળી ફરક શું? તો રેતી હોય એની અંદર સિલિકોન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય, SiO2, અને રેતીમાં સિલિકોન ડાયોક્સાઇડનું જ પ્રમાણ વધારે હોય. બીજી અશુદ્ધિઓ હોય એમાં પણ, બીજા ઘટકો પણ હોય, પણ માટીની અંદર SiO2 તો હોય જ, પણ એ સાથે સાથે બીજા કેટલાક કાર્બનિક ઘટકો પણ હોય. ઓકે, કદની દ્રષ્ટિએ વાત કરીએ તો રેતીનું કદ વધારે હોય, માટીનું કદ નાનું હોય. આવા કેટલાક એના અલગ અલગ પેરામીટર્સ છે, એના આધારે આપણે માટીને રેતીને ઓળખી શકીએ છીએ. નદીની જે હોય એને આપણે રેતી કહીએ છીએ, અને આપણા બગીચાની હોય એને આપણે માટી કહીએ છીએ. ઓકે, કાંપ કે વગેરે ના હોય તો એ રેતી, અને કાંપ સાથેની જે વાત હોય એને આપણે શું કહીશું? માટી. ઓકે, ચલો હવે આપણે વાત કરીશું આગળ. ગેંગને દૂર કરવા માટે અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ વપરાય છે, અને એ પદ્ધતિઓ છે એમાં આપણે ધાતુઓના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વચ્ચેના તફાવતના આધારે આપણે કઈ પદ્ધતિ વાપરવી એ થતો હોય છે. તો એવી જ આપણે ધાતુની નિષ્કર્ષણ પદ્ધતિ વિશે વાત કરીશું. ઓકે, ધાતુની નિષ્કર્ષણ માટેની અલગ અલગ પદ્ધતિઓ વિશે વાત કરીએ.
ઓકે, ધાતુની જુદી જુદી પ્રકારની નિષ્કર્ષણ પદ્ધતિ વિશે વાત કરી દઈએ આપણે. ઓકે ઓકે ઓકે. સક્રિયતાના આધારે ધાતુનું આપણે વર્ગીકરણ અલગ અલગ રીતે કરી શકીએ. સક્રિયતાના આધારે આપણે વર્ગીકરણ અલગ અલગ રીતે કરી શકીએ. એમાં કેટલીક ધાતુઓ છે ને એ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે, કેટલીક ધાતુઓ છે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે, અને કેટલીક ધાતુઓ છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. બેટા હવે આની અંદર છે ને ઘણા વિદ્યાર્થીઓ બહુ જ કન્ફ્યુઝ થઈ જાય છે. આમાં એટલા માટે કન્ફ્યુઝ થાય છે સાહેબ, ઊંચી સક્રિયતા, મધ્યમ સક્રિયતા અને નીચી સક્રિયતા, આ કન્સેપ્ટ એક વખત થોડો ક્લિયર હોય ને તો થોડીક વધારે મજા આવે. તો ઊંચી સક્રિયતા, નીચી સક્રિયતા, ટૂંકમાં સક્રિયતા એટલે શું? તો સિમ્પલ જ વિશે વાત કરીએ. તમે કોઈ ધાતુ છે એની પ્રક્રિયા એસિડ સાથે કરો, બેઝ સાથે કરો કે કોઈ પણ ઘટક સાથે કરો, ત્યારે કોઈ ધાતુ બહુ ઝડપથી પ્રક્રિયા આપે, કોઈ ધાતુ ધીમે ધીમે પ્રક્રિયા આપે, કોઈ ધાતુ વધારે પડતી ધીમે પ્રક્રિયા આપે. તો આ જ ના આધારે આપણે એને ઓકે. અવાજ તો બેટા આવી રહ્યો છે, તમે બધા કહી રહ્યા સર કેમ અવાજ ધીમો ધીમો, પણ બેટા મને તો અહીંયા અવાજ આવી રહ્યો છે. ઓકે, અવાજ તો કોમલ બેટા આવી રહ્યો છે દીકરા. ચલો હું ફરીથી પાછો વધારે લાઉડ બોલવાનો પ્રયત્ન કરીશ. ઓકે, ચલો હવે આપણે ઊંચી નીચી સક્રિયતા છે એને દર્શાવવા માટે આપણે સક્રિયતા શ્રેણીને સમજવી પડશે. ધાતુઓની સાપેક્ષે પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા શ્રેણી. તો તમે અહીંયા જોઈ શકો છો કે ધાતુઓની સક્રિયતા શ્રેણીની અંદર સૌથી વધુ પ્રતિક્રિયાત્મક એટલે સૌથી વધુ સક્રિય શું છે? પછી સોડિયમ, પછી કેલ્શિયમ, પછી મેગ્નેશિયમ. આમ ઉતરતા ક્રમમાં જઈએ તેમ પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક એટલે સૌથી ઓછી સક્રિય કઈ છે? સોનું. એટલા માટે તમે જેમ જેમ ઉપરથી નીચે આવો તેમ તેમ શું થાય છે? સક્રિયતા શ્રેણીની અંદર ધાતુઓની સક્રિયતા ઘટે છે. ધાતુઓની સક્રિયતા ઘટે છે. ઓકે, રિએક્ટિવિટી સિરીઝ જેને આપણે કહીએ, ક્રિયાશીલતા શ્રેણી, એ આ જ છે. સોડિયમ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ એ સક્રિય ધાતુ, એલ્યુમિનિયમ પણ સક્રિય ધાતુઓમાં આવે છે. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે ને સોનું અને ચાંદી, ઓરમ, એની ક્રિયાશીલતા, એની સક્રિયતા બહુ જ ઓછી હોવાથી એ કુદરતમાંથી આપણને મુક્ત સ્વરૂપે મળી આવે છે. મુક્ત સ્વરૂપે. કેમ મુક્ત સ્વરૂપે મળી આવે છે? કારણ કે એ અન્ય કોઈ સાથે ઝડપથી પ્રક્રિયા દર્શાવતી જ નથી. એની પ્રતિક્રિયાત્મકતા બહુ જ ઓછી છે. એટલા માટે એ કુદરતમાંથી મુક્ત સ્વરૂપે મળી આવે છે. ઓકે, બોલી જાઓ વિધિ બેટા, તમે પણ બોલી જાઓ. હા બિલકુલ, એની શોર્ટકટ કી હમણાં વિધિ બેટા તમને બધાને કહે છે. આની અલગ અલગ લોકો અલગ અલગ રીતે શોર્ટકટ બનાવે છે. આની શોર્ટકટ ઘણા લોકો અલગ અલગ રીતે, ઘણી શોર્ટકટ્સ છે આની સક્રિયતા શ્રેણીને યાદ રાખવા માટે. ચલો હવે આપણે વાત કરીશું ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો હમણાં જ આપણે જોયું ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કઈ છે. બિલકુલ આપણને ખ્યાલ છે કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કઈ છે આપણી પાસે? સોડિયમ, પોટેશિયમ છે, સોડિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે. આ બધી કેવી છે? આ બધી એ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. હવે તમારે થોડુંક યાદ રાખી લેજો. આપણે ધાતુઓનું નામ તો આપણને આવડતું હોવું જોઈએ. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, એ બધી કેવી છે? ઊંચી સક્રિયતા. અને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે
એનું આપણે નિષ્કર્ષણ કરવા માટે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. એને વિદ્યુત વિભાજન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ કે જેમનું નિષ્કર્ષણ કરવા માટે આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિ વાપરવી પડે. હવે આ પદ્ધતિ કેમ વાપરવી પડે છે? તો આ જે બધી ધાતુઓ છે ને, સોડિયમ, પોટેશિયમ ને કેલ્શિયમ ને મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમ, આ બધી ધાતુઓ ખૂબ જ ઊંચી સક્રિય છે. ઊંચી સક્રિય છે એટલે કુદરતમાંથી એ મુક્ત સ્વરૂપે કદી મળે નહીં. કારણ કે કુદરતમાંથી કેવી રીતે મળે? એ હંમેશા સંયોજન સ્વરૂપે જ મળે. તમે કદી ક્યારેય એવું નહીં સાંભળ્યું હોય કે કુદરતમાંથી કોઈ પોટેશિયમ એકલો ક્યાંકથી કોઈ એની ખાણ મળી હોય, પોટેશિયમ એકલાની, પોટેશિયમ એકલાની. એ કદી પોટેશિયમ એકલો ના મળે, કદી સોડિયમ એકલો ના મળે, કદી કેલ્શિયમ એકલો ના મળે, કદી મેગ્નેશિયમ એકલો કુદરતમાંથી મુક્ત સ્વરૂપે ના મળે. અને કદી એલ્યુમિનિયમની ખાણ, તમે એલ્યુમિનિયમની ખાણ વિશે સાંભળ્યું હશે, પણ એલ્યુમિનિયમ તમને એલ સ્વરૂપમાં એટલે કે અહીંયા તત્વ સ્વરૂપમાં તમને મળે નહીં. એ હંમેશા કોઈને કોઈ સંયોજન સ્વરૂપમાં જ મળે. ઓકે, હા. એટલે અહીંયા આપણે યાદ રાખીશું, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ મુક્ત સ્વરૂપમાં મળતી નથી, સંયોજન સ્વરૂપમાં જ મળે. દાખલા તરીકે એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમ Al2O3 સ્વરૂપે મળે. કેલ્શિયમ છે એક એના કેટલાક કાર્બોનેટ સ્વરૂપે મળે. સોડિયમ છે, પોટેશિયમ છે, એ બધા એના અલગ અલગ ઓક્સાઇડ કે જુદા જુદા કાર્બોનેટ કે વગેરે સ્વરૂપે મળે. એટલે આ બધી ધાતુઓ જો એટલી બધી સક્રિય છે કે ક્યારેય કુદરતમાં મુક્ત સ્વરૂપમાં મળતી નથી. એટલા માટે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત વિભાજન પદ્ધતિમાં આપણે, તમને બધાને ખ્યાલ છે કે આવું જો કોઈ ઘટક હોય સંયોજન સ્વરૂપમાં, તો આપણે એને વિદ્યુત વિભાજન કોષમાં મૂકી અને આપણે શું કરી શકીએ છીએ? એને બે ધાતુઓ છે એને અલગ કરી શકીએ છીએ. તો આપણે થોડીક ઉપરની ચર્ચા કર્યા પછી જ આપણે ડીપમાં જઈશું. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ વિશે વાત કરીએ. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓમાં શું આવે? તો આપણે ખબર છે કે તમે અહીંયા જોયું હતું, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓની અંદર આપણી પાસે અહીંયા છે. ઓકે, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓની અંદર આપણે શેનો સમાવેશ કરીએ છીએ? ઝીંક, આયર્ન એટલે લોખંડ, લેડ, સીસુ જેને આપણે કહીએ, અને કોપર એટલે કે તાંબુ. આ જે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. હવે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એ સામાન્ય રીતે ઓક્સાઇડ, સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે. સક્રિય છે એટલે કુદરતમાંથી મુક્ત સ્વરૂપે નહીં મળે, એ કોઈને કોઈ સંયોજન સ્વરૂપે જ મળશે. પણ સંયોજનમાં મુખ્યત્વે કોના કેવા સંયોજનો? ઓક્સાઇડ, સલ્ફાઇડ કે કાર્બોનેટ. એટલે કે આ ધાતુઓ જે તમને દેખાય છે, કઈ કઈ ધાતુઓ? ઝીંક, આયર્ન, લેડ અને કોપર. આ ધાતુઓની સાથે કોઈ ઘટક કયો જોડાયેલો હશે ને સંયોજન બન્યું હશે? કાં તો ઓક્સિજન, કાં તો સલ્ફર, કાં તો CO3 કાર્બોનેટ. તો આ રીતે જ એ જોડાઈ અને પછી જ એમાંથી કોઈ સંયોજન બનશે અને એ સંયોજન આપણને કાચી ધાતુ તરીકે મળે છે. ઓકે, ઓકે. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એની અંદર ધાતુનું નિષ્કર્ષણ કરવા માટે કાર્બનનો ઉપયોગ કરી અને રિડક્શન કરવામાં આવે છે. એટલે આ પદ્ધતિમાં રિડક્શન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. રિડક્શન દ્વારા આપણે ધાતુનું નિષ્કર્ષણ કરીએ છીએ. ઓકે, હા. પણ રિડક્શન માટે પાછું શું વપરાય છે? કાર્બન વપરાય છે. આ બધું છે ને તમારે તમારી રીતે થોડુંક કાગળમાં થોડુંક લખશો કે આ કારણથી આવું થાય, આ કારણથી આવું થાય. એટલા માટે મેં છે ને આખા તમે ચોપડીની અંદર જે આપ્યું છે ને એ તમે વાંચશો તો ગેરંટીથી કહું છું તમને થોડું કન્ફ્યુઝન થશે.
એટલે એને બુકમાં એક સરસ મજાનો એક ચાર્ટ આપ્યો છે ડાઉન એરોથી, પણ તમને સમજી નહીં શકો એટલે મેં એને ટુકડા કર્યા છે. ટુકડા કરીને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ચલો હવે આપણે નીચી સક્રિયતા ધરાવતી, કે જે બહુ જ ઓછી સક્રિય છે, ખૂબ જ નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. ચાંદી છે, સોનું છે, કે જે મૂળ અવસ્થામાં જ મળી આવે છે. એટલે કે એનું તમને પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી એટલે કે પૃથ્વીના પોપડામાંથી એ બહુ જ ઓછા પ્રમાણમાં, સોનું તો આપણને મુક્ત અવસ્થાની અંદર ઘણીવાર મળી આવે છે, મુક્ત અવસ્થામાં હોય છે. ચાંદી છે એ ક્યાંક તમને સલ્ફાઇડ કે પછી ઓક્સાઇડના સ્વરૂપે ક્યાંક જોવા મળે, બાકી સોનું તો તમને મુક્ત અવસ્થામાં મળે. ચાંદી પણ મુક્ત અવસ્થામાં મળે છે, પણ ક્યાંક તમને ચાંદી છે એ ચાંદીના કેટલાક સંયોજનો પણ મળી આવે છે, પરંતુ મોટા ભાગે તમને મુક્ત અવસ્થાની અંદર એ મળી આવતું હોય છે. એટલે પછી તમારે આ નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ માટે તો કંઈ વિચારવાનું રહે જ નહીં. એને અશુદ્ધિઓ અલગ કરો અને પછી એનું પીગલન કરો અને ગરમ કર્યા પછી તરત જ એમાંથી ઠંડી પાડો એટલે તમને શુદ્ધ ધાતુ મળે. તો હવે આપણે વાત કરીશું ધાતુના નિષ્કર્ષણની. એના કેટલાક તબક્કાઓની ચર્ચા કરી લઈએ. ફરીથી એક વખત સરસ મજાનું રિવિઝન થઈ જશે. કાચી ધાતુઓનું સંકેન્દ્રણ. સંકેન્દ્રણ એટલે કાચી ધાતુમાં ધાતુનું સંકેન્દ્રણ કરવાની પ્રક્રિયાઓ, ધાતુની માત્રા વધારવાની. હવે તમને પ્રશ્ન થાય ધાતુની માત્રા કેવી રીતે વધારી શકીએ? તમને ખબર છે આપણે ખનિજની વાત કરી. ખનિજમાં શું હોય? બે વસ્તુ હોય. એક આપણી કાચી ધાતુ કે જેનું પ્રમાણ વધારે છે, અને બીજું શું છે? ગેંગ. ગેંગનું પ્રમાણ વધારે છે, કાચી ધાતુનું પ્રમાણ વધારે છે અને ગેંગનું પ્રમાણ વધારે છે. આવું બંને હું કહું છું, પણ તમારે ખાસ સમજવાનું છે કે કાચી ધાતુમાં ચોક્કસ ધાતુનું પ્રમાણ વધારે છે એમ. મતલબ બીજી બધી ધાતુઓ હોય એ પૈકી એ કોઈ એક ચોક્કસ ધાતુનું પ્રમાણ વધારે છે. ગેંગ એમાં માટી, કચરો, રેતી વગેરે જે છે અનિચ્છનીય પદાર્થો, એ બધી ગેંગ કહેવાય. હવે આ બધું જ મિક્સ છે આપણી પાસે. આ મિક્સ છે, એમાંથી આપણે ગેંગ છે એને દૂર કરી નાખીએ. વધે શું? કાચી ધાતુ કે જેનું પ્રમાણ વધારે છે. એમાં આપણે ધાતુ જે છે, દાખલા તરીકે કાચી ધાતુ તરીકે આપણે કોઈ પણ વસ્તુ તરીકે લઈએ, ઝીંક છે તો ઝીંકનો સલ્ફાઇડ ZnS છે, બરોબર? તો આ કાચી ધાતુ થઈ ગઈ. હવે આ કાચી ધાતુમાં આપણે ઝીંક એ ધાતુ છે, ઝીંકનું પ્રમાણ વધારવાની પ્રક્રિયાની વાત કરીશું, એટલે કે એ ધાતુનું સંકેન્દ્રણ વધારવાની વાત. તો એમાં ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, એવા 3 ભાગમાં આપણે વર્ગીકરણ દરેકે દરેક ધાતુઓનો કરીશું. ઓકે, ચલો હવે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એ ધાતુઓનું સંકેન્દ્રણ વધારવા માટે આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરીશું, અને આ રીતે વિદ્યુત વિભાજન પદ્ધતિથી આપણને શુદ્ધ ધાતુ મળશે. હવે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ આપણને બધાને ખબર છે કઈ છે? પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. ઓકે, હા. પછી હવે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુની વાત કરીએ. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ, એમાં આપણે જોયું કે કાં તો કાર્બોનેટ સ્વરૂપની ધાતુ હોય કાં તો સલ્ફાઇડ સ્વરૂપની ધાતુ હોય. ઓકે, કાર્બોનેટ સ્વરૂપની ધાતુ ધારો કે આપણે ZnCO3 ઝીંક કાર્બોનેટની વાત કરીએ, અને સલ્ફાઇડ સ્વરૂપની ધાતુ ધારો કે આપણે ZnS. ઓકે, ઝીંક સલ્ફાઇડ ને ઝીંક કાર્બોનેટ, આ બંને જે છે એ ઝીંકની કાચી ધાતુઓ છે કે જે કાર્બોનેટ સ્વરૂપે હોય કાં તો સલ્ફાઇડ સ્વરૂપે હોય. જો કાર્બોનેટ સ્વરૂપે હોય તો કેલ્સિનેશનની પદ્ધતિ આવે છે, આપણે જોવાના જ છીએ બેટા, ચિંતા ના કરતા. કાર્બોનેટ હોય તો કેલ્સિનેશનની પદ્ધતિ વાપરી અને સંકેન્દ્રણ વધારીશું. સલ્ફાઇડ હોય તો ભુંજનની પદ્ધતિ દ્વારા આપણે ધાતુનું સંકેન્દ્રણ વધારીશું. તો કાર્બોનેટ કેલ્સિનેશન થી આપણને ધાતુનો ઓક્સાઇડ મળશે. એટલે ZnCO3 છે એ ZnCO3 માંથી મળશે ધાતુનો ઓક્સાઇડ, દાખલા તરીકે ZnO મળશે. ZnS હશે, સલ્ફાઇડ હશે, તો એનું ભુંજનની પ્રક્રિયા કરશો તો એમાંથી ઝીંક ઓક્સાઇડ મળશે. ઝીંક ઓક્સાઇડ મળશે, પછી એનું તમે રિડક્શન કરશો. રિડક્શન એટલે શું? ઓક્સિજન દૂર કરવાની પ્રક્રિયા. જે પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય એને આપણે શું કહીએ છીએ?
રિડક્શન એટલે અહીંથી ઓક્સિજન દૂર થશે એટલે રિડક્શન થશે અને એમાંથી આપણને શુદ્ધ ધાતુ તરીકે ઝીંક મળશે. ઓકે, તો આ રીતે આપણે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ કે જેની અંદર આપણે કોનો સમાવેશ કરીએ છીએ, ઝીંક, લોખંડ એટલે કે આયર્ન, પીબી, કોપર, આવી જે ધાતુઓ છે એ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. ઓકે, તો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓમાં ખાસ યાદ રાખજો બેટા, આ પૂછાય છે કેલ્સિનેશન એટલે શું, ભુંજન એટલે શું. હવે કેલ્સિનેશન અને ભુંજનની વ્યાખ્યા હમણાં આપીએ જ છીએ આપણે, પણ એ પહેલાં જોઈએ કાર્બોનેટ વાળી કાચી ધાતુનું સંકેન્દ્રણ વધારવા માટે કેલ્સિનેશન વપરાય અને સલ્ફાઇડ યુક્ત ધાતુનું સંકેન્દ્રણ વધારવા માટે ભુંજનની પ્રક્રિયા વપરાય છે, ભુંજન. ચલો હવે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ વિશે વાત કરીએ. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓમાં સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓની આપણે હમણાં ચર્ચા કરી, કઈ કઈ છે, ચાંદી છે, પહેલું તો આપણને ખબર છે ચાંદી છે, પછી સોનું છે. તો સોનું ને ચાંદી જે છે એ નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. પછી આપણે મર્ક્યુરી છે, તો મર્ક્યુરી જે છે એ પણ કેવી છે, નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. તો એનો સલ્ફાઇડ એટલે HGS. આ HGS જે છે એ HGS નું આપણે ભુંજન કરીશું. અહીંયા પણ તમે જોયું સલ્ફાઇડ યુક્ત હોય તો ભુંજન કરવું પડે. જો ભુંજન કરીશું તો એમાંથી આપણને ધાતુ મળશે. પહેલા તો ભુંજન કરીશું એટલે એનો ઓક્સાઇડ બનશે. ઓકે, ઓક્સાઇડ મળશે HgO અને પછી એનું આપણે રિડક્શન કરશું એટલે ઉષ્મા આપીને ગરમ કરી દઈશું. રિડક્શન તો અહીંયા નહીં કરીએ, આપણે ઉષ્મા જ આપીશું એટલે ઓક્સિજન દૂર થશે અને એમાંથી આપણને શુદ્ધિકરણથી આપણને મર્ક્યુરી એટલે કે પારો મળશે. ઓકે, તો આ રીતે આપણે એને સારી રીતે સમજી શકીએ છીએ. ચલો હવે સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ આપણે સમજવાના છીએ. તો સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે કઈ ધાતુ છે, સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે કઈ ધાતુઓ હોય? આપણે જોયું સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે શું હોય, ખૂબ જ નિષ્ક્રિય ધાતુઓ હોય, ખૂબ જ નિષ્ક્રિય. અને આ જે ખૂબ જ નિષ્ક્રિય ધાતુઓ છે, દાખલા તરીકે આપણને ખબર છે મર્ક્યુરી, પછી ચાંદી અને સોનું. સાથે સાથે આપણે કોપરને પણ લઈ શકીએ. કોપર છે ને એ મધ્યમ સક્રિયતા અને નીચી સક્રિયતાની વચ્ચે આવે છે. એટલે આમ તો કોપર છે એ આપણે મધ્યમ સક્રિયતામાં લઈએ છીએ, પણ કોપર છે એના સલ્ફાઇડ છે એની સક્રિયતાના દ્રષ્ટિએ આપણે નીચી સક્રિયતામાં પણ લઈ શકીએ. ઓકે, પરંતુ આપણે અત્યારે હાલ તો આ ત્રણ વિષયની જ વાત કરીએ કારણ કે એ બોર્ડર ઉપર છે ને કોપર. એટલે સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે અને આ ધાતુના ઓક્સાઇડ જે હોય એને માત્ર ગરમ કરીને રિડક્શન કરીને ધાતુ છૂટી પાડી શકીએ છીએ. એટલે આના જે સલ્ફાઇડ હોય એને માત્ર ગરમ કરો ત્યારે એનું ધાતુના ઓક્સાઇડ હોય તો એને ગરમ કરો તો એમાંથી રિડક્શન થઈને ધાતુ છૂટી પડે. એટલે ઓક્સાઇડ હોય તો કોઈ ટેન્શન જ નહીં. ઓકે, સિનેબાર, આ નામ યાદ રાખજો. સિનેબાર એટલે HGS, મર્ક્યુરી સલ્ફાઇડ, મર્ક્યુરિક સલ્ફાઇડ. ઓકે, મર્ક્યુરિક સલ્ફાઇડ જે છે એ મર્ક્યુરિક સલ્ફાઇડ ને આપણે સિનેબાર એટલે કે કાચી ધાતુ છે સિનેબાર તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો આ ખાસ બધા આ પૂછાયેલું છે કેટલી વખત. સિનેબારનું અણુસૂત્ર શું થાય, HGS. ઓકે, સિનેબાર એટલે HGS. એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. સિનેબાર કોની ધાતુ છે, મર્ક્યુરી એટલે કે પારાની કાચી ધાતુ છે. જ્યારે એને આપણે હવામાં ગરમ કરીએ છીએ ત્યારે પ્રથમ મર્ક્યુરી ઓક્સાઇડ મળે છે. મર્ક્યુરી ઓક્સાઇડ એટલે HgO અને પછી આપણે મર્ક્યુરી ઓક્સાઇડને ગરમ કરીએ ત્યારે એમાંથી મર્ક્યુરી એટલે કે Hg માં તે રિડક્શન પામે છે. રિએક્શન આપણી પાસે છે જો HGS એટલે મર્ક્યુરિક સલ્ફાઇડ, એની ઓક્સિજનની હાજરીમાં એટલે આપણે એને ઉષ્મા આપીએ છીએ ત્યારે એમાંથી મર્ક્યુરી ઓક્સાઇડ મળે છે, સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડે છે અને ફરીથી પાછી આપણે જો માત્ર HgO એટલે કે મર્ક્યુરી ઓક્સાઇડ છે એને આપણે ગરમ કરીએ ત્યારે એમાંથી મર્ક્યુરી છૂટો પડે છે. ઓકે, ઓક્સિજન દૂર થાય છે એટલે મર્ક્યુરી મળે છે. એટલે આપણે આ રીતે મર્ક્યુરી ધાતુને આપણે મેળવી શકીએ છીએ. આ જ પ્રમાણે કોપર જે કુદરતમાંથી Cu2S સ્વરૂપે મળે છે, આ જે કોપરનો સલ્ફાઇડ છે
એને ગરમ કરવાથી પહેલું શું થાય, કોપર સલ્ફાઇડમાંથી ઓક્સિજન સાથે ગરમ કરીએ એટલે કોપર ઓક્સાઇડ Cu2O મળે છે. ઓકે, અને સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડે છે, એ તો વાતાવરણમાં જતો રહે છે, દૂર થાય છે ટૂંકમાં. અને કોપરનો ઓક્સાઇડ છે એને આપણે ગરમ કરીએ ત્યારે, હમણાં આગળ જોયું તો આપણે ગરમ કરીએ ત્યારે સીધું એનું અંદરથી કોપર છૂટું પડે અને ઓક્સિજન છૂટો પડે. પરંતુ અહીંયા આ જે કોપર છે એ કોપર નો ઓક્સાઇડ મળ્યા પછી એને Cu2S સાથે જ ગરમ કરીએ એટલે કોપર સલ્ફાઇડ સાથે જ ગરમ કરીએ ત્યારે એમાંથી કોપર છૂટું પડે છે અને સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. એટલે આ પ્રક્રિયા તમે થોડીક અલગ કોપરની કહી શકો પેલા કરતા. ઓકે, એટલા માટે જ કહ્યું છે ને કે આ કોપર ક્યાં આવે, નિષ્ક્રિય અને મધ્યમ સક્રિયની વચ્ચે છે, એટલે આ રિએક્શન અલગ પ્રકારે આવે છે. રિએક્શન બેલેન્સ છે કે નહીં, બેલેન્સ જો અહીંયા 2 2 4 2 6, ઓકે, કોપર 6 થઈ જાય છે બેટા, 3 2 6 2 થઈ જાય છે બેટા, બેલેન્સ તો છે, બેલેન્સ છે જ અહીંયા તો છે બેલેન્સ. આગળનાની અંદર કહો છો તમે, હું ચેક કરી લઉં દીકરા. 3 2 6 થઈ જાય છે દીકરા, અહીંયા પણ HGO, હા અહીંયા, હા તમે ભૂલ પકડી બેટા, સાચી વાત, અહીંયા બગડો કરવાનો રહી ગયો છે. હા, અરે વાહ, તરત પકડી પાડ્યો. હા, મને અહીંયા બગડો કરવાનો રહી ગયો છે, હે ને? તમે કદાચ આ જ રિએક્શન કહેતા હશે, ધૈર્ય કદાચ આ જ રિએક્શન કહેતો હશે કે આ રિએક્શન છે તમે બેલેન્સ નથી કરી સર, HGO લખવાનું રહી ગયું છે બગડો. હા, શોધી કાઢી બેટા, શોધી કાઢી મેં રિએક્શન. જો બધી રિએક્શન ચેક કરી લીધી, ક્યાં રહી ગયું હશે લખવાનું કદાચ. ચલો હવે આપણે આજનો સમય આપણે પૂરો કરીએ પહેલાં એક સરસ મજાની પ્રક્રિયાઓ વિશે આપણે આવતીકાલે જોઈશું. એમાં સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી કાચી ધાતુઓનું સંકેન્દ્રની વાત કરીશું, અને પછી સક્રિયતા શ્રેણી ટોચમાં રહેલી ધાતુઓનું સંકેન્દ્રણ વિશેની વાત કરીશું, અને પછી આપણે કેટલીક રાસાયણિક ધાતુઓની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે વાત કરીશું. બરાબર, આજે બસ આટલું જ રાખીએ છીએ, બાકીનું આપણે આવતીકાલે સરસ જોઈશું. તો બસ ત્યારે મિત્રો આજે આટલું જ, બાકીનું આવતીકાલે. સાથે સાથે શીખતા રહેજો, ભણતા રહેજો, અને કોઈ પણ પ્રશ્ન હોય તો ચેટમાં લખતા રહેજો, ખાસ ચેટમાં લખતા રહેજો. એ એટલા માટે કહેવું પડે છે કે તમે લોકો ચેટમાં લખતા નથી. તમારી કમેન્ટ છે ને, આ ચેટ કરો છો લાઈવ ચેટ, પણ કમેન્ટની અંદર આપનો કમેન્ટ મને બહુ ઓછી મળે છે. ઓકે, તમે કંઈ પણ ન સમજ પડી હોય કે કંઈ પૂછવું હોય તો કમેન્ટ કરી શકો છો. તો બસ ત્યારે મિત્રો આજે આટલું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત અને જય વિજ્ઞાન.